અહો સત્પુરુષના વચનામૃત. મુદ્રા અને સત્સમાગમ. સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ જ્યોત. આજે કૃપાળુદેવના દેવોત્સર્ગનો દિવસ છે. આપને બધાને એમ છે કે કૃપાળુદેવ આજના દિવસે આપણને છોડી ગયા. એ તો દેહ છોડીને ગયા છે. તમને ક્યાં છોડ્યા છે? અને તમે ક્યાં એમને છોડ્યા છે? આપે છોડ્યા છે એમને? હા, સત્ય કહેજો. આપે છોડ્યા છે એમને કે એણે તમને છોડ્યા છે? એમને તો દેહ ત્યાગ્યો છે કે જે દેહને પડવાનો, સડવાનો, ગળવાનો જેમાં ધર્મ હતો એ દેહ છોડ્યું છે. તમને કૃપાળુદેવે છોડ્યા નથી કે તમે કૃપાળુદેવને છોડ્યા નથી? સાચું છે? બિલકુલ. આગળ ચાલીએ. છે અત્યારે દરેકના શ્વાસો શ્વાસની અંદર એ પરમ કૃપાળુદેવ તો વસે છે. જે તમારી ભીતર પરમ કૃપાળુદેવ છે અને જે તમને જોઈએ છે પરમ કૃપાળુદેવ, એ બંનેમાં અંતર નથી. અંતર માને તે ગુરુ અને જીનમાં ફરક જાણે છે તો એમ છે નહીં. માટે પરમ કૃપાળુદેવ ક્યાં છે ગોપાલજીભાઈ? પ્રત્યેક શ્વાસો શ્વાસમાં છે. આજે વિરહ જરૂર છે, પણ દેહનો વિરહ તમને લાગ્યો છે, પણ એની રાહ અને ચાહ તમે ભૂલ્યા છો. તો જેની રાહ ભૂલાતી નથી, જેનો ચાહ ભૂલાતો નથી, એનો વિરહ કેમ હોય? અચ્છા લગતા હૈ, અચ્છા લગતા હૈ. કેમ અચ્છું લાગે છે? ઉસસે બાતો કરના, उसकी बातें करना अच्छा लगता है. बोलो. કૃપાળુદેવ તમારી સામે ઊભા છે, એમને તમારી સાથે વાત કરવી કેવી લાગશે? અચ્છા લગતા હૈ. વો જાલિમ પે મરના, વો જાલિમ પે મરના. જાલિમ એટલા માટે છે કે પોતે પોતાનું કામ કરી નાખ્યું અને આપણને કહેજો હવે તમે તમારું કરજો. પણ સાહેબ તમે શું કરશો પછી? તો કે હું તો જાઉં છું, મારું કામ કરી લીધું, હવે તમે તમારું કરજો. તો અહીંયા કહે છે વો જાલિમ પે મરના. જાલિમ એટલા માટે છે કે એમણે સત બતાવ્યો, સત પ્રગટ કર્યું અને સતરૂપે કીધું આત્મા તમારો સતરૂપે છે, તમારી પાસે છે, તમારી પાસેથી કોઈ લઈ જાય એમ નથી. આવું કીધું એટલે સામાન્ય જીવોને એ પુરુષ જરી આકરો લાગ્યો. એ બધા કામ પોતાનું કરવાનું કે છે ને એ કે તમે તમારું કરો. એટલે તો હવે બોલો. વો જાલિમ પે મરના, વો જાલિમ પે મરના અચ્છા લગતા હૈ. સાચું બોલજો. અચ્છું લાગે છે ને? આ જાલિમ છે. જાલિમ એટલે તમને તમારા ઉપર છોડી દે, તમને બીજાના આધારમાં ન છોડે, તમને તમારા જીવન ઉપર મૂકી દે. અચ્છા લગતા હૈ. ઉસસે બાતોં હી કરના, અચ્છા લગતા હૈ. કરી છે કોઈ દિવસ? એમની સાથે વાતો કરી છે? તમને પ્રત્યક્ષની બલિયારી થાય, એમનો વિરહ નહીં લાગે, પણ કરી છે ભગવાન સાથે વાતો? ફાવે છે?
આજે કહીશું આપણે કે તમને કેમ ફાવશે. ઉસકી બાतें करना, उससे बातें करना, બે વસ્તુ થઈ ને, उसकी बातें करना और उससे बातें करना. अच्छा लगता है. હવે પછી આ વિરહ ક્યાં લાગે? ચૂપ કે આહે ભરના. ખ્યાલ રાખો, જેનો વિરહ હોય તે જાહેરમાં કદી ના આવે, પ્રેમી પણ ના આવે. જાહેરમાં એ એકલો એકલો આહે ભરે, ઘરમાં બેઠો બેઠો એક ખૂણે, દરિયા કિનારે, પહાડની તળેટીમાં નીચે, કોઈ નદીના કિનારે, કોઈ સાગરના કિનારે, એમ આહે ભરે. શું કી છે ખબર પડી? छिपके आहें भरना, अच्छा लगता है, अच्छा लगता है. બીજો કોઈ પૂછે ને તો કે કેમ આવું મોઢું સાવ આજે ઢીલું ને આંખમાં પાણી ને ડુસકા, મજા ના આવે. એમને કહેવાનું ન હોય, એ કહીએ તો સમજે પણ નહીં. એમ અહીંયા છુપકે આહે ભરના. આ વાત બહુ મહત્વની છે. ભગવાન માટે રડવું હોય તો એકલા એકલા રડજો, બાકી કદી જાહેરમાં રડતા નહીં. તમારી સ્થિતિનું વર્ણન જરી જાહેરમાં આવી જશે તો લોકો ધન લૂંટી લેશે તમારું. સમજાય છે? પરમ કૃપાળુ દેવની ભક્તિ તમારામાં કેટલી છે, તમારામાં કેટલી છે, એનું જાહેર લીલામ ન હોય. બધાને કહેતા નહીં ફરવાનું, પોતાની મૂડી સમજીને એને ખર્ચ કરવાનું. રાજ રાજેશ્વર રટના, अच्छा लगता है, सदगुरु संत समझना, अच्छा लगता है. ખોટે ખોટું નહીં બોલવાનું. જેને અચ્છો ન લાગે તો નહીં બોલવાનું. અમે બોલાવીએ છીએ માટે બોલવું એવું નહીં કરવાનું. સદગુરુ સંત સમજના, अच्छा लगता है. चाहे कलियां हो या कांटे, अच्छा लगता है. अपनी धून पे चलना. ખ્યાલ રાખો, આ અપની ધૂન પે ચલના. હંમેશા તમે તમારામાં રહેશો તો ભીતર તમારી એક એવો ધ્વનિ, એવો નાદ ઉઠશે કે તમને એમ લાગશે કે વિરહની રાત તો અમારા માટે નહોતી, અમારા માટે તો સદાય એમની રાહ જોવાની વાત હતી, એમની ચાહ મેળવવાની વાત હતી. પ્રભુ વાત શું છે? હે, અમને ક્યાં એમનું વિરહ હતો પ્રભુ? તો અમારા અંતરમાં રમ્યા જ કરે છે. ગોપાલજીભાઈ સાચું છે? કૃપાળુદેવ ક્યાં છે? તમારો કૃપાળુદેવ જ્યાં સુધી તમને છોડીને નહીં જાય તો આ પુરુષે અમને ગેરંટી આપી છે કે હું કોઈના હૃદયમાંથી જઈશ. બોલો. હા, એક શરત છે, તમે છોડો એ છૂટી જશે. કારણ કે એમને લાગશે કે જહાં માન સન્માન, આદર સન્માન નથી હોતો એને ત્યાં રહેવાતું નથી. રહે નહીં, તેમાં ધર્માત્માઓ તો બિલકુલ ન રહે. એને બોલાવનારા ઘણા છે, માટે ન રહે. તો હવે તમારે શું કરવાનું છે? ચાહે કલિયાં હો યા કાંટે, राहों में पढ़ना अच्छा लगता है, अपनी धून पे चलना अच्छा लगता है. चाहे साता हो असाता, चाहे साता हो असाता, अच्छा लगता है. કેમ મિહિર? આ બધી સાતા ને અસાતા ક્યાં છે? શરીરમાં. ક્યાં છે? શરીરમાં. ક્યાં છે?
બોલો બધા બોલો. આ સાતા લાગે છે ને આ સાતા લાગે છે એ ક્યાં છે? કૃપાળુદેવ ક્યાં છે? અંતરમાં. ત્યાં સાતા અસાતા હોય નહીં. માટે અચ્છા લગતા હૈ, भक्ति भाव में रहना, भक्ति भाव में रहना अच्छा लगता है, अच्छा लगता है. ભાઈ કોને ન લાગે? ભગવાન મારી ભીતર બેઠો હોય, કોની તાકાત છે? કોઈ વેરી આવીને મારી પાસે બદલો લે? હા, બને જ નહીં. એ પ્રભુ બેઠો હોય પતી ગયું. એટલે અચ્છા લગતા હૈ. ના રાગ કરો ના દ્વેષ કરો, जिन आज्ञा अच्छी लगती है. अरे राज आज्ञा अच्छी लगती है, इससे मेरा काम बनता है. वो बातें सब अच्छी लगती है, आज्ञा उर में धरना अच्छा लगता है. ये 184 फेरा ठुकराना सो अच्छा लगता है. ये कौन कहता है? बोलो, ये कौन कहता है? अरे भीतर बैठे हुए सदगुरु देव कहते हैं. सदगुरु एक ठिकाना, वहां बैठना अच्छा लगता है. राज राजेश्वर रटना अच्छा लगता है. सदगुरु संत समझना अच्छा लगता है. કેમ અચ્છો લાગે છે? કેમ અચ્છો લાગે છે? કે સત્પુરુષોને દેહ ગમતો નથી, અને ગમે નથી ગમતો તો એમાં અણગમો કરતા નથી. મારે તો 4 દિવસ શરદી ન જાય તો એટલું બધું અણગમો થઈ જાય. હાલો આ શરીર કામ નથી આવતું, ઠેકાણા નથી એના, હાલું કાંઈ કામ ન થાય, પણ એને છોડવો ગમતો નથી. હે, એ બિલકુલ વયો જાય તો ગમે. 4 દિવસ તબિયત બરોબર ના હોય તો ઠીક છે, ખાટલે પડ્યા રહીએ, પાણીના ઉશિયાળા, એકી બેકીના ઉશિયાળા, ખાંસીના ઉશિયાળા આવે પોતાને તો એ ઉશિયાળા નહીં. દિનેશભાઈ, અચ્છા લગતા હૈ. કૃપાળુદેવ લખે છે કે આવો જે દેહ એને તો ગમે ત્યારે ત્યાગવાનો જ છે. નક્કી છે, આપણું નક્કી છે, આપણું નક્કી છે, આપણું નક્કી છે. જો નક્કી છે તો પછી એના માટે ચિંતા શેની? કૃપાળુદેવે ચિંતા નહોતી કરી, આરામથી કીધા, ભાઈ મનસુખ, બાને સાચવજે, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. કેટલી જાગૃતિ, કેટલી જાગૃતિ. અમારે એક હમણાં સગા છે, 24 કલાક મોઢું બંધ, કાંઈક ને કાંઈક વ્રત નિયમ હોય. પ્રતિક્રમણ એક બી છોડે નહીં, સામાયિક બી એક બી છોડે નહીં, કોઈ પણ તપના દિવસો પણ એક પણ છોડ્યા નથી એમને. અને અત્યારે પથારીમાં સૂતા છે, આત્મા ક્યાંક બહારગામ વયો ગયો છે, દેહ પડ્યો છે, કોઈ આત્માની યાદ નથી આવતી. કહીએ છીએ દેરાસર જવું છે તો કે હટ, નામ નહીં લેતો મારી પાસે. એ પ્રભુ પણ આ શું છે? પાર્શ્વનાથ ભગવાન તમારી રાહ જુએ છે તો કે વાત નહીં કરવાની મારી પાસે, કોઈ મારી રાહ જોતું નથી. આ જોને ખોખું આ પડ્યું છે, એને ચાલતું કરો પહેલા. એટલી વાત છે. જેને આત્મા પ્રિય લાગ્યો નથી, એને દેહ પ્યારો લાગ્યો છે, એ ગમે તેટલી બહારના સત્સંગ કે સ્વાધ્યાય કે ભક્તિ કે તીર્થયાત્રા કે વ્રત જપ તપ ગમે તે કરે,
આ તો હમણાં છે, હજી કોઈનું જોવું હોય તો છે, તમને એડ્રેસ આપશો, જઈ આવજો, મળી આવજો, એમને પૂછજો કે પહેલાં શું શું કર્યું છે, તો ઘરવાળા કહેશે, પોતે તો કહી નહીં શકે. આવો દેહ ગમે ત્યારે ત્યાગવાનો છે. એ વાત કૃપાળુદેવ લખે છે કે જ્યારે સ્મરણમાં આવે છે ત્યારે વૈરાગ્ય બહુ વધી જાય છે. આપનું શું વધે છે? દેહ પ્રત્યેનો રાગ. શું વધે આપણું? અજ્ઞાનીનું શું વધે? દેહ પ્રત્યેનો રાગ. અને દેહ છોડવાનું છે આવો વિચાર આવતા બીજું શું લાગે? ભય. શું લાગે? ભય લાગે કે નહીં? અત્યારે ડૉક્ટર કોઈ કહી દે કે તમને આ છે, હવે તો દિવસ ગણો, ભગવાનનું નામ લ્યો, ઈશ્વર બચાવે. બરોબર છે ને? ડૉક્ટર કહે એટલે માનીએ. પછી ડર લાગે કે નહીં? ન લાગે એ આંગળી ઊંચી કરાય. બહુ થોડા જણા છે, પર્સન્ટેજ 0.0001. આવો દેહ કૃપાળુ દેવે આટલો સહજમાં ત્યાગી દીધો અને આપણને બોધ આપતા ગયા કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. દેહ છૂટે એની સાથે કરતા અને કર્મ બંને છૂટે જ. ન છૂટે તો એણે દેહ છોડ્યો નથી, દેહની મમતા લઈને મર્યો છે. શું કહે છે? દેહની મમતા લઈને મર્યો છે, તો બીજો દેહ એને મળવાનો છે અને એમાં દુઃખ આવતા પોતાને દુઃખ છે એમ માન્યો કરશે. એમ જ માન્યા કરશે કે મને દુઃખ આવ્યું, મારું શરીર બગડ્યું. એટલે કૃપાળુદેવ લખે છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો. એ જ હવે પાછળનું તમે પૂરું કરો. એ જ પ્રભુ શું છે પણ આટલી દેહની ચિંતા કરો છો? કૃપાળુદેવ લખે છે કે જેટલી ચિંતા દેહની કરે છે તેનાથી અનંત ગણી આત્માની ચિંતા કર, તો શું થશે? અનંત કાળનું આ ભવ ભ્રમણ છૂટશે અને તને સાતા મળશે. કેટલી દેહની ચિંતા કરે છે અને કેટલી આત્માની ચિંતા કરે છે, હિસાબ પોતાની પાસે છે. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ, આ શરીર કોનું છે? તમને શું ખબર છે? આ શરીર કોનું છે? જવાબ કોને ખબર છે? શરીર કોનું છે? કૃપાળુદેવ વચનામૃતમાં છે. કૃપાળુદેવ લખે છે આ મોહનું છે, આ મારું નથી. તેમાં માટીનું પણ નથી. માટીના શરીર ન હોય, માટીના તો ઘડા હોય. સાહેબ લખે છે ને બધા આચાર્યો, એ તો તમને સમજાવવા માટે કહે છે. શરીર તો મોહનું પૂતળું છે. જેટલો જેટલો હમણાં અહીંયા પરમાં મોહ આસક્તિ કરશો એટલા એટલા ભવ ભ્રમણ વધશે ને નવા નવા અરચનભાઈ દેહ વધ્યા કરશે. હવે દેહને અહીંયા અભિપ્રાયમાંથી આપણને છોડવું છે કે આ દેહ મારો હોઈ શકે નહીં. જેવી રીતે કૃપાળુ દેવના દેહોત્સર્ગ માટે આટલા વર્ષો પછી પણ આપણે નિત્ય એને સમજીએ છીએ કે પ્રભુ આપે દેહ કેવી રીતે છોડ્યો. અમે તો દેહ છૂટશે એની સાથે અમે છૂટી ગયા એમ માનતા થઈ જઈશું. એમણે તો દેહને છોડ્યો જાગૃતિપૂર્વક. પ્રભુ એ તો ધન્ય દિવસ છે. અહો અહો, આ તો ધન્ય દિવસ કે જેણે દેહને જાગૃતિ સહિત મૂક્યો. શરીર વેદનાની મૂર્તિ હોવા છતાં પણ આ મોહનું છે, મારું નથી એમ માનીને જેમણે છોડ્યું, ત્રિકાળ નમસ્કાર પ્રભુ. આવા ભીતર પરમાત્મ તત્વને અનંત કોટી વંદન. મુનિશ્રી લખે છે એક જગ્યાએ કે દેહ છૂટવાના ટાણે કોઈક એવા ભયંકર બિહામણા સ્વપ્ન આવે લોકોને
અમને સપના નથી આવતા, અમને તો જાગૃતિનો કાળ અત્યારે સ્મૃતિમાં રહે છે, અને એમાં પૂર્વે નારકીની જે વેદનાઓ અમે સહન કરી છે એની સ્મૃતિ થતાં પાછો વૈરાગ્ય ત્યાં એટલો બધો બેહદ વધી જાય છે કે અમે દેહને ભૂલી જવા માટે પ્રયત્ન કરીએ. એમ નહીં, એ યાદ જ નથી આવતું, એ યાદ જ નથી આવતું. આ ધર્મનો મર્મ છે. આનું નામ સમાધિ છે, આનું નામ સંલેખના છે, આનું નામ અનશન છે. તો આવા વંદન મારા પ્રભુએ ક્યાં ક્યાં કર્યા છે વિચાર કરજો. આપણે જરાક એને જોઈશું અત્યારે, એમના વંદન ક્યાં ક્યાં કર્યા છે એવા. પહેલા તો 4 પ્રકારના વંદન કર્યા છે. તીર્થંકર પરમાત્માને બધાને ખબર છે. કેટલામો પત્ર છે? 436 નંબરનો પત્ર છે. કૃપાળુદેવે 4 ઉત્કૃષ્ટ નમસ્કાર કર્યા છે. એ તો આપણને બધાને ખબર છે ને. રોજ આપ એની તો વંદના કરતા જ હશો. ન કરતા હો તો શરૂ કરી દેજો આવતીકાલથી, જોઈએ તો આજ રાતથી જ. રોજ એ 4 નમસ્કાર કરવા જેવા છે. 436 પત્ર તીર્થંકર પરમાત્માને. અને પહેલો જ્યારે પૂરું થાય ખમાસમણો, ત્યારે એમને વંદન કરવા. અને ખમાસમણો બોલવો, ઈચ્છામી ખમાસમણો વંદ્યું, આ બધું બોલવાનું. 493 નંબરના પત્રમાં કૃપાળુદેવ લખે છે, નિષ્કારણ તેની કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. આવા વંદન કરનારને દેહ છૂટતી વખતે દેહની ચિંતા નહીં રહે, આત્માની ચિંતા રહે. એ આ પુરુષની ગેરંટી છે. કબૂલ છે? કબૂલ છે? શું કહે છે? ફરીને એક વખત. આજે વિવેચન કરવાનો વખત નથી, સમય નથી આજે. તેની નિષ્કારણ કરુણાને. કોની કરુણા નિષ્કારણ? જ્ઞાની ધર્માત્માઓની, અરિહંત ભગવાનોની, સિદ્ધની, અને જે અહીંયાથી મોક્ષે ગયા છે તે બધાની કરુણા વરસી રહી છે. નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ. અરે ખાલી એની સ્તવના કરશો ને થોડી વાર તો શું થશે? આત્મ સ્વભાવ પ્રગટશે. કબૂલ છે? આત્મ સ્વભાવ પ્રગટ કરવો છે? આત્મ સ્વભાવ પ્રગટ કરવો છે કે દેહ સ્વભાવ પ્રગટ કરવો છે? રસિકભાઈ, શું કરવું છે? તો શું કરવું પડશે? 493 નંબરના પત્રની અંદર કૃપાળુદેવે જે કહ્યું છે, એવા ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો, એમ કરીને એમની આજ્ઞા માથે રાખવી પડશે. બીજા કોઈના ચરણારવિંદ નહીં. સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્રના ચરણારવિંદ તમારે ઉપર રહેવા જોઈએ. તો શું થશે? આત્મ સ્વભાવ પ્રગટશે. પ્રગટાવો છે ને. આ મહેનત શેની છે? આ અત્યારે જે આ બધી મહેનત થઈ રહી છે, આત્મા માટે કે દેહ માટે? તો આત્મ સ્વભાવ પ્રગટવાની રીત કૃપાળુદેવે કહી દીધી કે નિરંતર સ્તવવામાં. નિરંતર એટલે એક સમય પણ ભૂલ્યા વગર. એક સમય પણ છતાં નિરંતરનો અર્થ તમારે જે રીતે લેવું હોય એ રીતે લઈ, પણ એક વસ્તુ નક્કી છે કે ચરણારવિંદ સદાય હૃદયમાં સ્થાપિત રહો. તમારું હૃદય જ્ઞાની ધર્માત્માઓના ચરણારવિંદ વગર એક સમય પણ રહેવો જોઈએ નહીં. તો તમે બોલો, કમસે કમ રહેવો જોઈએ નહીં. આ માર્ગ છે. પછી આ મારો શિષ્ય છે, ભક્તિનો કરનાર છે, માટે મારો છે.
આ બધો સંગ અમારો છે એ માનનારો મિથ્યા દ્રષ્ટિવાળો છે. આ અમારું આશ્રમ છે કુકમા રાજનગર માનનારો મિથ્યા દ્રષ્ટિમાં છે. અમે ત્યાં જઈએ છીએ ને રહીએ છીએ, આપ બધા ભગવાન છો. અમે એવું માનીએ કે અમે બનાવ્યું, મેં કર્યું, તો મોટો પાપનો મહા પહાડ છે કે જે કદી મટવાનો નહીં. એ કહે છે એવું જેણે કદી પણ જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. આવા નમસ્કાર કરજો પ્રભુ, મજા પડશે. કાંઈ નહીં કરવાનું ગોપાલજીભાઈ, બીજું આ નમસ્કાર કરવાના. આપણે નાના રહેવાનું, મોટા નહીં થવાનું. આવું થાય ત્યારે અપૂર્વ ગુણ ઉપર આપણી દ્રષ્ટિ જાય. આત્માના કે સદગુરુના કે સત્પુરુષોના કે તીર્થંકરોના આત્મા પર આપણી દ્રષ્ટિ ગોચર થાય, એટલે કે ત્યાં જાય અને એનું ફળ શું મળે? તો કે મોટામાં મોટું છે અહંકાર જાય, સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ યાદ નથી રહેતું. કોને? ઘણાને કહે છે અમે સાહેબ પ્રવચન સાંભળીએ પછી યાદ નથી રહેતું. આંગળી ઊંચી કરો છો, કેટલાને યાદ નથી રહેતા પ્રવચન? પછી એમાંથી કંઈ પૂછવામાં આવે તો કાંઈ યાદ નથી રહેતું. બધા હા એક જ અચ્છા 2 3 4 5 ઘણા નીકળ્યા. તો એમને શું કરવાનું? એમને એ કરવાનું, જો શું કહેવાનું? આત્મા કરતા નથી. આત્મા કરતા નથી કોનો? પર પદાર્થનો. આત્મા કોનો કરતા નથી? પર પદાર્થનો કરતા નથી એવું સમજીને અત્યંત ભક્તિથી જે ફરી ફરી નમસ્કાર કરે અને આત્માના ગુણ એને દ્રષ્ટિગોચર થાય, નામ એને પ્રતીતિ થાય, આભાસ થાય, એવો જે કંઈ શ્રુત જ્ઞાનથી એણે જે નિર્ણય કર્યો હોય એ પોતાની દ્રષ્ટિથી આમ 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 ઝળક્યા કરે અને સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય. સહેજે થાય. આ મહેનત કરીને ગોખે આખો દિવસ તો ન થાય. હવે જેને યાદ નથી રહેતા પ્રવચનો, એને આ નમસ્કાર કરવા. સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે પહેલાં ભક્તિને નમસ્કાર અને પછી સત્પુરુષોને નમસ્કાર અને ત્રિકાળ નમસ્કાર. તો શું થશે? તમને પ્રવચનની કહેલી બધી વાતો યાદ રહેશે. અધ્યાત્મ તમારા ઘરમાં હશે, તમારા હૃદયમાં હશે, પ્રભુ તમારા અંતરમાં હશે. આવું થશે. લ્યો બસ આ ચોખ્ખી વાત છે. મુખ્ય નયના હેતુથી કૃપાળુદેવ લખે છે કે અમને કેવળ જ્ઞાન વર્તે છે. તમને પણ એવું થશે. પહેલાં ભ્રમણામાં થશે, પછી ધીરે 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 ભ્રમણા મટતી જશે અને એક વખત એવું થશે કે હવે શ્રુતથી મેં કેવળ જ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો છે. કેનાથી? શ્રુત જ્ઞાનથી એને મેં બરોબર સમજી લીધો છે. એનો બીજો અર્થ એમ થયો. શું થયું? બીજો અર્થ શું થયો? કે સત્પુરુષોનો કોઈક મહાન ઉપકાર થયો, એનાથી મને સતસૂત્ર જેમ જેમ હતું તેમ તેમ મારા જીવનમાં સમજાતું ગયું અને જે સમજાયું છે તે એક દિવસ પરિણમનરૂપ થવાનો છે. સમજવું બહુ કઠણ છે અને સત્પુરુષોના કોઈ અસીમ ઉપકારથી મને તે સમજાયું છે. એને શું કરવું? તો કે સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર કરવા. દિવસમાં સેંકડો વખત, 108 વખત, 180 વખત નમસ્કાર કરવા. આગળ સત્પુરુષના ઉપકાર અને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. મોક્ષ સિદ્ધાંત એક કૃપાળુદેવનું પત્ર છે.
એનો અંક છે 757. નોટ કરજો, ઘરે જોજો. 757. એમાં કૃપાળુદેવે મંગલાચરણ કર્યું છે પંચ પરમેષ્ઠીને. એમણે ભાવપૂર્વક નમસ્કાર કર્યા છે. તમારે કરવા છે. એમણે કર્યા છે કૃપાળુદેવે આ પંચ પરમેષ્ઠીને નમસ્કાર. વચનામૃત 757 આપને કરવા છે. જોઈને ઘરે કરજો તો શું પ્રાપ્તિ થશે? કૃપાળુદેવ કહે છે કે એનાથી સંસારના કર્મરૂપ વેરીનો અંત આવશે. કરવું છે. આજે જરી વાત જુદી આવે છે પણ મજાની છે ગોપાલજીભાઈ, નહીં? કર્મરૂપી વેરીનો જય થશે. આ 5 રોજ દિવસમાં 3 વખત 4 વખત 5 વખત નમસ્કાર કરજો. 757 વચનામૃત પંચ પરમેષ્ઠી એને તમારે નમસ્કાર કરવા. તો શું થશે? તો કે ધીરે ધીરે સ્વભાવ સન્મુખ થશો. પર્યાયનો લક્ષ્ય છૂટી જશે, એટલે કે ત્યાંથી ખસી જશે અને માત્ર તમારી સતરૂપને અનુસરનારી પર્યાય રહી જશે. તમારો લક્ષ્ય ફરી જશે. આ વંદન વિધિથી લક્ષ્ય તમારો ફરી જશે. કૃપાળુદેવ 588 વચનામૃતમાં લખે છે, વિષમ સંસાર બંધન છેદીને ચાલ્યા. આ વિષમ છે ને, સંસાર કેવો છે? વિષ સમ છે. એટલે સમયે સમયે કોઈ પણ કાળે ઝેર સિવાય કંઈ સંસારમાં છે અને છતાં સંસારમાં આપણે રહેવાનું હજી નક્કી કરી નાખ્યું છે. સંસાર છોડવો નથી. આશ્રમો થયા 2 દિવસ 4 દિવસ 8 દિવસ, બસ. સંસારનો અર્થ છે તમે જેને સંસારી માન્યા છે ને તમારા માન્યા છે એનાથી દૂર રહેવું. એનું નામ આશ્રમવાસ છે. અને તમે જેના તમારા માન્યા છે ને એની જોડે તમે રહો છો એનું નામ સંસાર છે. અત્યારે વ્યાખ્યા કંઈક જુદી છે રસિકભાઈ સંસારની. તમે જેની જોડે મોહના સંબંધે રહો એ સંસાર, અને એનાથી છૂટવા માટે આશ્રમવાસ કરો કે જ્યાં તમારું કોઈ સગું ન હોય, માત્ર સત્સંગીઓ હોય, એની જોડે રહો તો તે સંસારથી મુક્તિ અપાવવાના કાર્યમાં આપ જોડાયા એમ કહેવામાં આવે. જેમ પછી આપણને હોય તેમ. તો કૃપાળુદેવ કહે છે કે સત્પુરુષોના અનંત અનંત અગાધ ગંભીર સંયમને નમસ્કાર. આજ જોડજો બધા. આજે ક્રિયા કરાવશો. કૃપાળુદેવના દેવસર્ગના દિવસે ક્રિયા કરશો. શું લખે છે? સત્પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. કેમ? તો કે વિષમ સંસારના બંધન છેદીને જે ચાલી નીકળ્યા, તે પુરુષોને અત્યંત અત્યંત નમસ્કાર. વચનામૃત 693. તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. આવું જે પ્રવર્ત્યા એવા સત્પુરુષોને નિષ્કામ એટલે બિલકુલ ઈચ્છા રહિત, કોઈ પણ પ્રકારની અભિલાષા રહિત, નિષ્કામપણે ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. છૂટવું છે સંસારથી તો શાસ્ત્ર ઘણું અભ્યાસ કર્યો, હવે થોડીક આ ક્રિયા કરો કે જેને કૃપાળુ દેવે વંદન કર્યા એ જ અક્ષરો, એ જ શબ્દો, એ જ વસ્તુ લઈને આપણને હવે નમસ્કાર કરવા છે. કારણ કે આ તો કૃપાળુ દેવે કર્યા છે અને મારે કરવા છે. વચનામૃત. અપારવત સંસાર સમુદ્રથી પાર ન પડે એવો આ સંસાર. પાર ન પડે. અનંતકાળની પરિભ્રમણમાં હજી પાર પડ્યો નથી. સાગર હોય કદાચ
યોજનોનો, અરબ યોજનોનો સાગર હોય તો તે તરીને પાર કરી શકાય સારા તરવૈયા થઈને. પણ સંસારમાં એક ભવ ટાળવો પણ મહા દુર્લભ છે. એક ભવ તો કમસે કમ આ ભવ તો મારું બચે, ભાઈ એક ભવ બચ્યો તો બધા બચ્યા. એક ભવ જ તકલીફવાળો છે. એક એ છે કૃપાળુ કે અપારવત સંસાર સમુદ્રથી તારનાર એવા સદધર્મનો નિષ્કારણ કરુણાથી જેને ઉપદેશ કર્યો છે તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો. શું કહ્યું છે? સમજાણું ને? આમાં શું કહ્યું? ફરીને એક વખત. અપારવત સંસાર સમુદ્રથી તારનાર કોણ છે? તારનાર કોણ છે? જે તર્યા છે તે તારી શકે. અગર જેને તાર આવડતી હોય તે ડૂબતાને બચાવી શકે, પણ જેને તાર ન આવડતી હોય એ તો પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે. તો અહીંયા કહે છે કે અપાર સંસારવત સંસાર સમુદ્રથી તારનાર એવા સદધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે. પરમ કૃપાળુ દેવે આપણને શું ઉપદેશ આપ્યો છે? એક જ ઉપદેશ આપ્યો છે કે સંસારથી છૂટવું હોય, જો સંસારથી છૂટવું હોય તો સત્પુરુષોના ચરણે જાઓ. વાત પહેલા થઈ ગઈ છે. સત્પુરુષ હજી આ સૃષ્ટિ ઉપર જીવંત છે, તમારા હૃદયમાં જીવંત છે, હા કે ના? કૃપાળુ દેવ તમારા હૃદયમાં જીવંત છે કે નહીં? તમે માન્યા છે કે નહીં કે દેહ છૂટી ગયો તો એની જોડે કૃપાળુ દેવ પણ છૂટી ગયા? એમ માનનારનું કાર્ય નહીં થાય. બાપુ આ સૃષ્ટિ ઉપર એ જીવંત છે. આ એક એક વચનામૃતનો એક એક અક્ષર જીવંત છે. મહાવીરનો એક શબ્દ આપણી પાસે નથી, પણ મહાવીરે કહેલા બધા શબ્દો આ પુરુષના મુખેથી આવેલા નહીં, ખાલી લખેલા આપણી સમક્ષ મોજૂદ છે. માટે એને જીવંત માનો. બાપુ આ જીવંત સ્વામી છે. કોણ છે? જીવંત સ્વામી છે. તમારા હૃદયમાં જીવે છે કે નહીં? બધા બોલો, સાથે મજા પડશે. તમારા હૃદયમાં જીવે છે કે નહીં? ભાઈ મૃત્યુ પણ હોય તો પછી કામ કોણ કરશે? હે દીપકભાઈ, જીવંત છે તો કામ કરશે. એનો અર્થ શું ભાઈ? કે જેવો કૃપાળુ દેવનો આત્મા એવો તમારો આત્મા છે. ફરક કેટલું છે કે એમણે પ્રાપ્ત કર્યું છે ને તમને પ્રાપ્ત. તો શ્રદ્ધા ગુણના વાવટા ફરકાવો, એવા ફરકાવો કે મેરું ઢંકાઈ જાય. શ્રદ્ધા ગુણના દીપ પ્રગટાવો, મેરું ઢંકાઈ જાય. બાપુ શું છે? મળે નહીં. હવે એવા તૈયારી કરો, એવી તૈયારી કરો. કૃપાળુ દેવ ના આપે ને તો ઝૂંટવી લ્યો. એવા બહાદુર થાવ. શું કીધું? લૂંટારા નહીં. એ થાવ, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બારવટીએ ચડવું તો મર્દોના કામ હતા. એ કઈ બાયલાના થોડા જ કામ હતા. બારવટા તો ઈ ખેડતા હતા. અને અત્યારે એ બારવટિયાના ગામે ગામ પૂતળા છે કે જ્યાં બારવટા ખેડ્યા છે. એમને મરદાનગી ભર્યા. અનીતિ નહીં, નીતિથી બારવટું ખેડાય છે. અને બધા ખેડ્યા છે. આજે નામ છે જોગીદાસ કુમાર, કાદુ મકરાણી વગેરે બધાના નામો છે અત્યારે. ને એમના પાડિયા છે. લોકો ત્યાં જડીને એ દિવસે એમને નાયર ફોડે છે ને કહે છે કે તમારા જેવું બારવટીયું અમને આત્મા માટે ઓજો, અમે ભગવાન પાસેથી લઈ આવશું અમારા આત્મા. એવા બારવટા ખેડાય. મર્દાનગીના ખેલ છે ભાઈ. આ કાયરના કામ નથી. ચોરી કરે, ચોરી કરે એ કાયર, લૂંટી લે એ મર્દાનગીનું કામ છે. એના તો પાડિયા ઊભા થાય ગામે ગામ, લોકો પૂજે એને. ગોપાલજીભાઈ બસ જોઈએ તો એવા જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર. દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે. દેહ છે તો એક પણ અજ્ઞાનનું અંશ નથી.
આત્મામાં, પરિણમનમાં, અને હોય તો એનો હિસાબ નથી. કદાચ હોય તો એનો હિસાબ નથી. હિસાબ રાખે એને ખબર, એ હિસાબ નથી રાખતા. કે જેટલું કંઈ અજ્ઞાનમાં પરિણમન હોય તો એનો હિસાબ નથી રાખતા. તો અહીંયા કહે છે કે નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે. પ્રભુ આ પુરુષ વર્ત્યો તો નિરાવરણ જ્ઞાન સહિત, નિરાવરણ જ્ઞાન રહિત. એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. નિરાવરણ જ્ઞાન સહિત. અંક 664. જો હવે વાત આવે છે કે પરમ ભક્તિથી સ્તુતિ કરનાર, પરમ ઉત્કૃષ્ટ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી. પારસનાથનો દાખલો છે ને. પારસનાથ ઊભા હતા અને કોણ આવ્યું? કોણ આવ્યું? ધર્ણેન્દ્ર દેવ આવ્યા. ઓહો હો, શું વાત છે. તો પેલા કોણ આવ્યું તું અહીંયાથી? કમઠ હતો, એ ઉપસર્ગ કરતો હતો, એને ખબર પડી ધર્ણેન્દ્રને, ભગવાનની પાસે આવ્યા, ઉપસર્ગને એને ઝીલી લીધો. હે, પ્રભુ તો એમને એમ ઊભા હતા. ન ધર્ણેન્દ્ર પ્રત્યે રાગ કર્યો અને નહીં કમઠના જીવ પ્રત્યે એમને દ્વેષ થયો. કૃપાળુદેવ લખે છે એ સમયનો પાર્શ્વનાથ કંઈક ઓર હતો. શું વાત છે. એ વખતે આ સત્સંગ મંડળ કંઈક ઓર હતો. શું વાત છે. આ કંઈક જુદી વાત છે પ્રભુ. પ્રભુને પૂછવાનું, પ્રભુ રાહ જુઓ છો કે નહીં અમારી, તમારે મળવાની? પ્રભુના ખબર આવે તો કે રાહ જોઈશ પણ મળીશ નહીં. પ્રભુ એવું શું કરો છો? રાહ જોઈશ પણ મળીશ નહીં? તો કે ના, મળીશ નહીં, રાહ જોઈશ. અરે સાહેબ, રાહ જુઓ તો ઘણું છે. શું બરોબર છે કે નહીં હસમુખ? ભગવાન આપણી રાહ જુએ એ ઘણું છે કે નહીં? પછી મળે ન મળે કાંઈ વાંધો નહીં, બધું સરખું છે. જો રાહ જુએ છે, જાઓ ગોપાલજીભાઈ. કૃપાળુદેવ રાહ જુએ છે. એ કે રોજ તમે મંદિરમાં આવો 6 વખત, એટલી તો મારી એ ફરજ થઈ જાય કે નહીં? રામજીભાઈ, એટલી મારી ફરજ ન થાય? તમે 6 વખત આવતા હો તો મહિનામાં 1 વખત તો આવું. આવે છે? અરે તમારા અંતરમાં યાર, ભીના સ્વરૂપે આવે એટલે સમજવું એ આવ્યા નહીં. સમજાણું કે નહીં? આમાં કઈ વિનાશ રૂપે જરી અંદરમાં જણાયા તો સમજવું પ્રભુ પધાર્યા. સાહેબ તત્વની વાત કરો ને આમાં. અરે આ તત્વ જ છે. ઓલું તત્વ તો હજી સમજવા માટે હતું, આ તો અનુભવ કરવા માટે. કરો, આ તો અનુભવ સ્વરૂપ છે ભાઈ. પ્રભુ ભીના સે ઓળખાશે, લુખે નહીં ઓળખાય. ચાલો આગળ. આજે સમય વાંધો નથી ને, બડુકો છે, કોઈને જવું હોય તો જઈ શકે છે. બહુ તો નહીં લઈએ, હજી તો કલાક નથી થયો, થઈ ગયો હોય તો ખબર નથી. રાગ નથી અને પરમ દ્વેષથી પરિસહ ઉપસર્ગ કરનાર પ્રત્યે જેને દ્વેષ નથી, તે પુરુષ રૂપ ભગવાનને વારંવાર આ પાર્શ્વનાથ ભગવાનને નમન કરો ને નીચે કુકમામાં, ત્યારે આ કહેવાનું કે ભગવાન વાહ, વાહ ભગવાન વાહ. શું તમે? તો કે કેમ? સામેથી જવાબ તો કે બીજું તો કાંઈ નહીં, પણ તમને ધર્મેન્દ્રએ બચાવ્યો તો એને તો કમસે કમ શાબાશી આપવી હતી. ભગવાન કે એટલું કરું ને તો હું મને ભૂલી જાઉં, પછી ધર્મેન્દ્રને યાદ કરું, મારી પાછું વળી દેવ થવું પડે મને, અને દેવથી વળી મનુષ્ય થવું પડે, અને મનુષ્ય થઈને પછી ભગવાન થવું પડે, આટલું વળી પાછું ચાલવું પડે. તો આપણે કહીએ ભગવાન એવું છે આપણા ઉપર કોઈ ઉપકાર કરે તો કે જ્યાં સુધી અજ્ઞાનની સ્થિતિ છે, તમારો આત્મા સંપૂર્ણ તમારા મય નથી થતો ત્યાં સુધી વાંધો નથી. એ બધું કરવાનું, પણ એક વખત તમારા મય થઈ ગયા તમે, પછી જરાક સંભાળવાનું.
તો કે સાહેબ પછી તમે આવશો ને? તો કે હા હું તો ઊભો જ છું ને. તને આ સંભાળવા તો એવડા જ આવે ને બધા આવડા. આપણાથી શું સંભળાય? સંભળાય કે સંભાળાય. ભગવાનને વારંવાર નમસ્કાર. દીર્ઘકાળની જેની સ્થિતિ છે, જેનો હજી લાંબો સંસાર છે, જેનો હજી અંત એને ખબર નથી, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી જેમણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને વારંવાર નમસ્કાર. અર્ધ પૂદગલ પરાવર્તન સમ્યક દર્શનનું કારણ થાય છે. આ આવ્યું લ્યો તત્વ તમારું. અને કૃપાળુદેવની વાત કરીએ તો રાજકોટમાં કૃપાળુદેવે કર્મને બોલાવી લીધા. એને ઉદય લાવો હતો, લાડુ ખાઈ લીધા. આવીને મનસુખને વઢ્યા. મનસુખે તું કામ એમને વઢે છે? મેં કીધું તું લાડુ લાવ. તો કે સાહેબ તમને ખબર છે બંધકોષ થઈ જાય છે. તો કે એ તો એટલા માટે નથી ખાધા મેં. ઓલું કર્મ પડ્યું હતું ને એ જલ્દી ઉદય આવે ને એટલે હું છૂટો થાવ એટલા માટે. જો આ પુરુષની વાત. તો કે ઓલો ઉદય આવી જાય, જટ ઉદય આવે, હું જટ છૂટો થાઉં, એ આ વાત. તો એવાઓને પણ અમારા નમસ્કાર. અલ્પકાળની સ્થિતિમાં આણી દીધું. લ્યો છૂટવાનો કાળ બિલકુલ નજીક આવી ગયો. હતું લાંબુ દેખાતું તું પણ આવી ગયો નજીક. તે મહાત્માઓને નમસ્કાર. 791. સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિતિ થયા તે પરમ પુરુષોને નમસ્કાર. સાહેબ આજ થકવી નાખશો નમસ્કાર કરી. શરીરથી તો થાકવું જ છે ને, થકાન શરીરમાં તો કરવી છે. તો અહીંયા કહે છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેને છૂટવું હોય તેને શાસ્ત્રનો અભ્યાસ કરી તેમાં નિર્ણય કરી અને પછી આ કરવું તો છૂટી જશે. શું કીધું રસિકભાઈ? દ્રવ્ય શું છે, ક્ષેત્ર શું છે, કાળ શું છે અને ભાવ શું છે એ પહેલાં શાસ્ત્રથી સમજી અને પછી શાસ્ત્રથી છૂટી જવું. જેવો શાસ્ત્રથી છૂટ્યો પછી આત્મામાં આનો નિર્ણય કરે, નમસ્કાર કરે સતત. એવા સત્પુરુષોને કે જે છૂટ્યા છે એના ચરણે આવી જાય તો એ છૂટી જાય. સાહેબ આ તો બહુ સહેલું થઈ ગયું. આટલા દિવસ તો આપ મોંઘું બધું આપતા હતા. કીધું લેનારા ઘટી જાય પછી શું કરે? બોલાવવા પડે ને આવું સસ્તું કરીને. નવું જોઈએ. પોતે આત્મા જૂનો છે એ લોકો નથી વિચારતા. બધું નવું જોઈએ. શ્રવણ પણ નવું જોઈએ. એકની એક કામ ના આવે વાત. બરોબર છે ને? એકની એક અરવિંદભાઈ કામ ના આવે. કંઈક નવું જોઈએ. અરવિંદભાઈ ને કમલ અગમ્ય છતાં સરળ, જલ્દી સમજાય નહીં છતાં પણ વર્તનમાં સાવ સરળ એવા મહત પુરુષોના માર્ગને નમસ્કાર. બહુ સમજાવ્યું હમણાં માર્ગ માટે. કેટલું લાંબુ ચાલ્યું, આ ટૂંકું આવ્યું. લ્યો જે પુરુષો આ માર્ગને વહ્યા છે એવા સરળ પુરુષોના તમે માર્ગને નમસ્કાર કરજો તો માર્ગ સરળ છે એવું જરી વારમાં સમજાઈ ગયું. લ્યો આ. અને આમ તો કેટલા પ્રવચનો થયા માર્ગ સરળ છે એમાં. કોઈએ સાંભળ્યા હોય તો અહીંયા જો કેટલું સરળ થઈ ગયું. અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર. જેને માર્ગ સરળ લાગ્યો હોય એને આ વિધિ કરવી.
કે એવા સત્પુરુષોના ચરણને સતત નમસ્કાર કર્યા કરવા. રસિકભાઈ, આ પછી ખાવા પીવાનું ને બધું ક્યારે કરવું? મળવા કરવાનું ને ખાવા પીવાનું ને ઘરે મહેમાન આવ્યા હોય ને ઓલા પછી ટબુડા સાથે રમવાનું ને ક્યારે કરવું? આખો દિવસ આ વંદન વંદન કરવાની વાત હે? પ્રભુ, વાત તો સરળ છે, સુગમ છે બાપુ. શું કરે? અંતર વિના હૃદય બધું આપ ખરેખર તો થઈ શકે એવું જો હોય તો કામ બહુ સરળ છે. એવા માર્ગને નમસ્કાર. 887. અને પત્રોના અંતે તે કવચિત વચ્ચે પણ શ્રીમદના તેવા અદ્ભુત ભાવ નમસ્કાર દ્રશ્યમાન થાય છે. ક્યાં ક્યાં થાય છે એની પણ થોડીક ઝલક. આ તો પત્રોમાં, હવે ક્યાંક દસ્તકમાં બી એવા નમસ્કાર આવ્યા છે. એટલે અત્યારે વાત આપણને વિચારવી એ છે કે કૃપાળુદેવે એવું તે શું કર્યું આ કાળમાં કે માથે કોઈ એમને ગુરુ નહીં, અને મહાવીર જે હતા એમને ગુરુ માનીને મહાવીરની સ્મૃતિ લઈને એમણે જે મહાવીરને પોતાના ગુરુ તરીકે માની અને આ કાળમાં નહોતો કોઈ ઉપર પ્રત્યક્ષ ગુરુ, અને છતાં પણ આ સ્થિતિને એ પુરુષ પામ્યો, તો એનું રહસ્ય શું હતું? આ એનું રહસ્ય હતું. મોડે બી આપણને ખ્યાલ આવ્યો કે નહીં, રહસ્ય તો આ હતું. તો આ રહસ્યોને આપણે બધા જોઈ રહ્યા છીએ. પત્રોના અંતે તે કવચિત વચ્ચે પણ શ્રીમદના તેવા અદ્ભુત ભાવ નમસ્કાર દ્રશ્યમાન થાય છે. તો એક સેમ્પલ, જ્ઞાનમય આત્મા જેમણે પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું, તે દેવને નમન હો, નમન હો. 2 વખત નમન કર્યા. કોને નમન કર્યા? આ મંદિરમાં જાઓ ને, મંદિર જીન મંદિરમાં, તો આ લખી જવા અને આવા વંદન કરવા 1 કલાક નીકળી જશે. અને તે એટલો ઉત્કૃષ્ટ શુભ ભાવ હશે શુભ ભાવ, પણ એનું મુખ શુદ્ધ તરફ નક્કી હશે. ખ્યાલ રાખજો. શું હશે? એ શુભ ભાવની જે મુખ હશે ને, એ શુદ્ધ ભાવ તરફ હશે. અને એ શુદ્ધ ભાવ જીવનમાં ક્યારે પણ કાર્યકારી થશે. આ ચૂકવાનું નહીં. જ્ઞાનમય આત્મા જેમણે પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત કર્યો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યો, અસ્થિ નાસ્તિ બંને કરી. નાસ્તિથી એમ પણ કીધું કે પરદ્રવ્ય માત્ર, એમ પરભાવ પણ માત્ર જેમણે ત્યાગ કર્યો, અને જ્ઞાનમય જે આત્મા છે તેને ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત કર્યો. એવા હે જીનેશ્વર, તને ઉત્કૃષ્ટપણે નમન હો, નમન હો, નમન હો. અંક 763. પરમ સુખરૂપ આત્મા કેવો છે? પરમ સુખરૂપ. કોની પાસે છે દિનેશભાઈ? કોની પાસે છે આ પરમ સુખરૂપ? બધા પાસે છે. મજા જુઓ, બધા પાસે છે, એને છતાં દુઃખરૂપ જણાય છે. કારણ ગોપાલજીભાઈ, એના કરતાં પણ જો સરળ રહીએ ને, તો કે હું હજી પરથી ઊભો જ નથી થયો, હજી તો હું પરમાં જ રમું છું, અને પર જ મને ગમે છે. આત્મા ગમતો, જે દિવસે આત્મા ગમવા માંડશે તે દિવસે શું થશે? ઘર છૂટી જશે, ઘરવાળા છૂટી જશે, ધન છૂટી જશે, દેશ પરદેશ છૂટી જશે. સાંગલી નહીં રહે પછી, હરીશભાઈ, પછી સાંગલી નહીં રહે. બાપુ, આ સ્થિતિનું સર્જન થવામાં બસ હવે તમે બિલકુલ નજીક છો. કારણ કે આટલા નમસ્કાર તો અહીંયા કર્યા, ઘરે કરશો, પછી કાલે કરશો, પરમ દિવસે કરશો, વર્ષ આખા દરમિયાન કરશો, તો કોઈક તો સમય તમારો હશે કે નહીં હોય? એમ કે બધા સમય પ્રભુના હશે?
તમારો બી સમય હશે કે નહીં હોય? શું કીધું? સમજાણું એમાં કઈ? એ સમજાણું. આ બધા સમય ભગવાનના હશે કે તમારો બી સમય કોઈ હશે? એ નથી કહેતા, મજા ના. અચ્છા લગતા હૈ. બોલો, તમારો કોઈ સમય હશે કે નહીં? અરે કેમ નહીં હોય પ્રભુ? દરેક સમય એમના હોય ને અમે એમને વંદન કરતા રહીએ તો ભીતરથી કોઈક સમય તો અમારો પણ. અરે હસેની વાત ઢીલી શા માટે ભાઈ? હસેની વાત ઢીલી શા માટે? અરે કોઈક સમય તો કેમ હશે? આત્મા મારો છે, આત્મા મારો છે. મેં પ્રભુ પાસે ગીરવે મૂક્યો નથી, પણ પ્રભુને મેં મારી ભીતર ઉપસાવ્યા છે. જેટલા ઉપસાવ્યા છે ને એ બધા ભગવાનના, અને જેટલો સમાયો છે ને એ મારો. આ હાર્ડલી તત્વ તળિયું. ચાલો આગળ. એ સર્વકાળ. હવે 763 છે. પરમ સુખરૂપ, પરમ ઉત્કૃષ્ટ, શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળ માટે પામ્યા છે તે ભગવંતને નમસ્કાર તો બોલો. ભગવંતને એટલી વાર મને થોડીક શાંતિ મળે. ભગવંતને અચ્છા લગતા હૈ. હવે એ પદમાં શું છે જે અચ્છો લાગે છે? અચ્છો લાગે છે એમાં શું? તે પદમાં નિરંતર લક્ષ્ય પ્રવાહ છે. મારા આત્માનો લક્ષ્યનો પ્રવાહ એક ધારો પ્રવર્તી રહ્યો છે. એમાં અચ્છા લગતા હૈ. એ અચ્છા લગતા હૈ ને, એમાં આત્માનો રસ નિરંતર પ્રહવી રહ્યો છે. પ્રવાહ જેનો તે સત્પુરુષને નમસ્કાર. વચનામૃત 833. હવે 901. જે મહાત્માઓ, જે મહાન આત્માઓ, મહાત્માઓ એટલે કે જે મહાન આત્માઓ, હું મહાન ખરો કે નહીં? હું મહાન આત્મા ખરો કે નહીં? કેમ ગભરાવો છો? હું મહાન આત્મા ખરો કે નહીં? કોની વાત ચાલે છે? આપણી વાત ચાલે છે, બરોબર? તો હું મહાન આત્મા છું કે નહીં? જો એવી શ્રદ્ધા વિના પગથિયું જ નહીં ચડાય. એક પગથિયું નહીં ચડે. ગમે તેવો બીમાર હશે ને, હાર્ટમાં બાયપાસ સર્જરી કરીને આવ્યો હશે, એને 3 દાદરા ચડવા હશે, શ્રદ્ધા હશે તો ચડી જશે. પણ પહેલો જ જો ઢીલો પડ્યો ને તો ત્રીજે પગથિયે એને ફરી એટેક આવશે. ત્રીજે પગથિયે કેટલા માટે કીધું અમે ખબર છે ને? ત્રીજું પગથિયું, પેલું ચારિત્રનું પગથિયું જેવું પડશે ને તેવું પડી જશે પોતે, ત્યાં ફરી એટેક આવી જશે. શ્રદ્ધા, હું મહાન આત્મા છું. હા, મારી ભૂલો પછી જોવી કે મહાન આત્મા હોવા છતાં એને મહાન રૂપે રહેવા ન દીધું, એ મારી ભૂલ છે. કોઈએ ભૂલ્યો નથી. કર્મની ભૂલ નથી, મારી ભૂલ છે. ભગવાનની ભૂલ નથી, મારી ભૂલ છે. તો અહીંયા કહે છે કે એ મહાન આત્માઓ અસંગ રહીને પોતાના ચૈતન્યમાં લીન થયા, એકાકાર થયા. એટલે પોતે પોતામાં લીન થયા, પોતાના કારણે લીન થયા. અને થશે એ લઈ લેવું, થશેમાં પોતાને લઈ લેવું, થયા તેમાં ભગવાનને લઈ લેવું, થયા ત્યાં ભગવાનને લઈ લેવું, થશે ત્યાં પોતાને લઈ લેવું. ન લેવાય? એટલે તમે ચૂપ થઈ ગયા એટલે મને ન લેવાય. ભાવિ છે ને, થશે એમાં હું આવી જાઉં. તેને નમસ્કાર, તેને નમસ્કાર. નીચે લખે છે
ઓમ શાંતિ. હવે આવો જે પુરુષ કે જેને અત્યારે આપણે નમસ્કાર કર્યા, એમને કર્યા એ જ નમસ્કાર આપણે કર્યા ફરી પાછા, એ રાજકોટથી ફાગણવદ ત્રીજના અમૃત પત્રમાં પોતે લખે છે, પરમ કૃપાળુ દેવ લખે છે, ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ઘણી ત્વરાથી. સમય ક્યાં છે કિરીટભાઈ? સમય હવે છે સમય? હવે ક્યાં સમય છે? ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો અને વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. સહરાનું રણ તો ખ્યાલ છે ને, આપણે વાંચ્યું હશે ક્યાંક વર્તમાન પત્રોમાં કે એનું કોઈ વર્ણન. સહરાનું રણ એકલી નરી રેતી અને ઘાટ, તમને નજર ન પડે. કોણે જોયું છે આમાંથી? કોણે જોયું છે સહરાનું રણ? એકદમ આમ જ્યાં સુધી નજર કરો ત્યાં એકદમ અગ્નિના ભડકા બળતા હોય. આમ નજર કરો તો તમારી નજર પહોંચે નહીં એવું સહરાનું રણ. માણસ કોઈ ખોવાઈ ગયો એની અંદર પાછો આવે એવું સહરાનું રણ સંપ્રાપ્ત થયું. હવે અહીંયા કૃપાળુ દેવે વાત જે કરી છે એ તો ઘણી ગહેરાઈની છે કે સંપ્રાપ્ત થયું એટલે શું કહેવા માગે છે. આપણને અત્યારે એ વાત કરવી નથી, પણ એટલું જરૂર કહેવું છે કે એમને આવું હોવા છતાં પણ શું કર્યું. માથે ઘણો બોજો રહ્યો હતો. બધા ઘરનાનું હશે ને, બધાનું પૈસા સાચવવાનું, ઘરનાનું વિલ નહીં બનાવ્યું હોય એ બનાવવું હશે. શું હશે? આ બોજો શેનો હશે? દામજીભાઈ શેનો હશે? રહી ગયું હોય ને વિલ. હવે બનાવતા બીમારી આવી ગઈ પછી શું થાય? એ હશે બોજો. આપ વિચાર કરજો શું બોજો હશે. તે આત્મવીર્ય કરી જેમ અલ્પકાળમાં વેદી શકાય એવું તો હતો જ, કે બહુ થોડા સમયમાં એ બોજો ઉતરી જાય એવો હતો. એ વાત તો નક્કી થઈ. હવે શું હતું એ પ્રભુને ખબર. તેમ પ્રગટના કરતા આ ઘટનાને પોતાના જીવનમાં પ્રથમ પ્રાયોરિટી આપતા પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. પગે, અહીંયા નહીં, અહીંયા કાંઈ નથી. આ પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એ તો જેવો છે તેવો છે. ભલે બોજો હતો, પછી ભલે ને આ ઘટના જે ઘટવાની હતી એ ભલે હતી, નિકાચિત હતા કર્મ એ ભલે હતા, તો પણ જે સ્વરૂપ છે તે અન્યથા થતું અમે જોતા. એ તો જેમ છે તેમ રહ્યું છે. જે અદ્ભુત આશ્ચર્ય છે. આવું આ પંચમકાળમાં થઈ શકે આશ્ચર્ય છે. છેલ્લે અંત સમયની વાત છે. અવ્યાબાદ સ્થિરતા છે. અમે ક્યાંય બંધાયા નથી. એક સમયની પર્યાય પણ હવે અમને કોઈ બાંધી શકે નહીં. એવી સ્થિતિનું સર્જન અમે કરી ચૂક્યા છીએ. ક્યારે કરી ચૂક્યા છે? આ પંચમકાળમાં. ક્યારે કરી ચૂક્યા? પંચમકાળમાં. કેટલા વર્ષ પહેલા? 113 વર્ષ પહેલા કરી શક્યા છે. તો મારા માટે આ શક્ય છે, કરી શકું. કારણ કે લોકો એમ કેમ કે પંચમકાળમાં આવું ન થાય, આમણે કરી બતાવ્યું છે. તો મને ક્યાં કાળ નડે છે? મારા આત્માને માટે હું પણ કરી શકું. અવ્યાબાદ સ્થિરતા છે. પ્રકૃતિ અનુસાર કંઈક અસાતા, મુખ્યપણે વેદી સાતા પ્રત્યે. ઉદય અસાતાનો હતો, વેદી સાતા પ્રત્યે. જુઓ તો ખરા આ પુરુષની આ કળા તો જુઓ. અરે મોરલો કળા કરે ને એમાં એ આખો નાગો થઈ જાય. આ તો કૃપાળુ દેવે કળા કરી. જ્ઞાનીઓ જ્યારે કળા કરીને ત્યારે એ કળા છે ને સિદ્ધલોક સુધી વિસ્તરી જાય, ત્યાં સુધી એની અસર થાય. એવી કળા કરી એમને પંચમ કાળમાં.
સિદ્ધોને આમંત્રણ આપી દીધું, અમે આવીએ છીએ. આપ્યું કે નહીં? આ સિદ્ધોને પત્રિકા લખી છે. શું કહે છે દામજીભાઈ? તમારા શાસ્ત્રો એમણે સિદ્ધોને પત્રિકા મોકલાવી છે, અમે આવીએ છીએ. કૃપાળુદેવે પત્રિકા મોકલાવી છે સિદ્ધોને, અમે આવીએ છીએ. વાત બરોબર છે? ન હોય તો તમારી પાસે હોય તો આહવાન કરજો, હોય તો આહવાન કરજો. હાથ ઊંચો કરો બધા. અરે અમે કહી દીધું, લો અમારે કેવું નહોતું. હાથ ઊંચા કરો. કોણ કરે? જેને આવું લાગ્યું હોય કે આ સત્ય છે. સિદ્ધોને પત્રિકા મોકલાવી દીધી, અમે આવીએ છીએ. બાપુ ધન્ય અવતાર આપણો, એમનો તો ધન્ય અવતાર હતો જન્મ્યા ત્યારથી. 1924 કારતક સુદ પૂનમ, એ તો ત્યાં દેવામાને ધન્ય કર્યું ને ગામે ધન્ય થઈ ગયો. આપણે ધન્ય થઈ ગયા. અહીંયા થયા કે નહીં? તો તાળીઓ ઓછી કેમ? બાપુ એક એક આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનું એક પાનું, એક વાક્ય, એક પેરેગ્રાફ અને એક શબ્દ આપણને નવું જીવન બક્ષે છે. આપણને નવું જીવન બક્ષે છે, આપણને ભેટ આપે છે. જે રીતે એ જીવ્યા એ રીતે જો આપણે જીવીએ, મોક્ષ છેટું નથી. અત્યારે આપણે છેટા છીએ. આવી પત્રિકા આપણે મોકલાવી શકીએ. નથી ઓલી કહેવત, હિંમતે તો મદદે? બાપા શું વાત છે! ખુદા ખુદ, ખુદા એટલે ઓલું ખુદા નહીં, ખુદા ખુદ, પોતે ખુદ, ખુદ ઈ ખુદા. શું જોઈશે? માત્ર શું જોઈશે? મત નહીં, હિંમત. મતને વાર છે, મત જોઈતોય નથી, હિંમત જોઈએ છે. એક અક્ષર બાપા, એક અક્ષર તમે સમજી લ્યો. એ સિદ્ધને નોતરા છે. શ્રીમદનું એક અક્ષર એ સિદ્ધને નોતરા છે. નોતરા સમજાય ને? આમંત્રણ. નિયમ સારની અંદર પદ્મધારી મલદેવ કહે છે કે ભવનો ધ્વંસ કરવામાં નિપુણ કોણ? જ્ઞાન. કોણ? કોની પાસે છે? શું વાત કરો છો? ક્યાં છે? બતાવો જો, બતાવો. કોણ કીધું મારી પાસે છે? બતાવો, બતાવો. અરે બાપુ, આજે શું છે? આજે કૃપાળુદેવનો દેહ વિલય ભલે છે, પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. ઘણું બધું શીખવી જાય છે કે આવા પંચમ કાળની અંદર આવો પુરુષ આમ દેહને છોડીને વયો ગયો અને આપણને આ ઢગલા બંધ બોધ આપતો ગયો. પ્રભુ શું છે, શું પણ જે મહાવીર ન આપી શક્યા એ આ પુરુષે આપ્યું છે. મહાવીરની નિંદા નથી કરતા, પણ મહાવીર ન આપી શકે તેવી સ્થિતિ હતી. કેમ કે કાળ જુદો હતો. આ પંચમ કાળમાં આપી શકે એવી સ્થિતિનું સર્જન અત્યારે તમે પણ કરી શકો, લોકોને આપી શકો. આ મોક્ષ માર્ગ આપ પણ આપી શકો. એક વ્યક્તિ આપી શકે. એક વ્યક્તિ જો એ મોક્ષ માર્ગે ચડ્યો હોય તો એનું જીવન એ ખરેખર આપ્યું કહેવાય બીજાને. આપના જીવનનું અનુકરણ કરે તો એ આપ્યું કહેવાય. અને એવું આ પુરુષે કર્યું છે. એ શક્ય હતું અહીંયા આપવું પંચમ કાળમાં. મહાવીર ચોથા કાળમાં ન આપી શકે, લખી ન શકે ને કાંઈ હતું જ નહીં ત્યારે. તો એ જે કાંઈ કારણ હોય તે આપણને કારણમાં નથી જવું. આ અત્યારે કાર્ય થાય છે કે નહીં, વાત છે મુખ્ય. બસ અત્યારે કાર્ય થાય છે. કોઈ એમ કહેતું હોય કે આ કાળમાં ન થાય, એ વાતને આ પુરુષે ચેલેન્જ આપી છે કે તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સુદેશ. તો કહે છે કે નિપુણ એવા જ્ઞાનને હું નિત્ય હવે પૂજું છું.
જ્ઞાનને પૂજું છું, પોતાના જ્ઞાનને પૂજું છું. પદ્મધારી મલદેવ કહે છે હું પૂજું છું, મારા આત્માને પૂજું છું. અરે ભગવાનને પૂજા કરવાની હવે જરૂર નથી, હું મારા આત્માને પૂજું છું. પદ્મધારી દેવ, નિયમસારના ટીકાકાર, જંગલમાં આવું કાળમાં બને છે. આ અત્યારના આ ચોથા કાળની વાત નથી, આ પંચમ કાળમાં છે. પદ્મધારી મલદેવ પંચમ કાળમાં થયા છે. એમણે પણ પોતાના આત્માને પૂજીને સિદ્ધ દશાને વર્ષે હવે હા ડાયરેક્ટ નથી, ગાડી હજી પાટા નથી પડ્યા ને એટલે. આમ તો ન તો સીધું જવાય. સરકારે પાટા નથી નાખે, આપણે શું કરીએ? ગાડી જવી જોઈએ ને ત્યાં, અને પાટા વગર ગાડી તો જાય નહીં. એ કંઈ રોડ ઉપર તો ચાલી ન શકે ને પ્લેનની જેમ હવામાં ઉડી ન શકે, એટલે પાટા નાખશે વયા જઈશું. ચોક્કસ પદ્મધારી મલદેવ કહે છે કે હવે ચોક્કસ આને હવે ભવનો પરિચય બિલકુલ નથી. જો આ નાસ્તીથી વાત કરી દીધી, અમને હવે ભવનો પરિચય બિલકુલ આ કર્યું પરમ કૃપાળુ દેવ. આ બિલકુલ આ જ રીતને એમણે અપનાવી કે હવે અમને ભવનો કોઈ પરિચય જ નથી. ઓહો ભગવાન, હજી તો કેટલું બધું છે, સાંજ સુધી ચાલે એવું છે ખજાનો. પછી જમવાનું શું કરશો સાહેબ? જમવાનું શું કરશું? પણ બીજો તો વાંધો નહીં, ભૂખ લાગશે તો જમવાનું શું કરશું? પાણી પીવું હશે તો? પણ બાપુ આપ બધા સિદ્ધના વાસી છો, હવે પાણીને જમવાનું હોય? હવે તો અમૃતના ઘૂંટણા હોય બાપુ, અમૃતના ઘૂંટણા હોય. હવે તો એની ચાહ કરો. હવે શું ખાવું ને હવે શું પાણી પીવું? દિનેશભાઈ, હા હવે તો બસ લગાવી લ્યો. આ યોગ છે જેને જ્ઞાનીઓ ઉપયોગ કહે છે, જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયની સંપત્તિ ભેગી છે, એક રૂપ થઈને ભેગી છે, ત્રણ જુદા જુદા નહીં. તો દિવ્ય જ્યોતિનું આ રીતે ઉર્ધ્વગમન થયું. એટલે આવા પછી થોડીક વાત હવે બસ પૂરી કરીએ છીએ. નિશ્ચિત રહેજો, આપ બધાને કૃપાળુદેવ કહે છે નિશ્ચિત રહેજો, આપ ચિંતા નહીં કરતા. ચિંતાનું જે કોઈ કારણ હોય તે જ્યારે વંદન કરો ત્યારે અમને સોંપી દેજો. વંદન કરતી વખતે શું કહે છે? શું કહે છે પરેશ? ભગવાન એમ કહે છે નિશ્ચિત રહેજો, તમને જે કાંઈ ચિંતા હોય તે અમને આટલા બધા નમસ્કાર કરજો ને ત્યારે મૂકી દેજો અમારા ચરણોમાં. નિશ્ચિત રહેજો, ભાઈનું સમાધિ મૃત્યુ છે. એ પછી ચૈત્રવદી પંચમનો દિન આવી પહોંચ્યો. તે દિનની હકીકત ત્રાદર્શ્ય મનસુખભાઈ દર્શાવે છે. સવારના 7:45 વાગે સવારે દૂધ આપ્યું, તે ભાઈએ પીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા એકદમ જાગતા રહ્યા હતા. 8:45 કહ્યું, મનસુખ દુઃખ ના પામતો. મનસુખ એટલે પોતાના ભાઈને, મનસુખ દુઃખ ના પામતો, માને ઠીક રાખજે. અહીંયા શાસ્ત્રકારો પોતાની અવરચંડાઈ રાખે છે. દુઃખ સહિત કહેવું પડે છે કે એવી અવરચંડાઈ શાસ્ત્રકારો ન કરે, એમાં એમનું હિત છે. બરોબર છે? બરોબર છે દામજીભાઈ? આ અવરચંડાઈ છે. આ વાક્યમાં શાસ્ત્રોના જાણકારો અવરચંડાઈ કરે છે, એમ ન હોવું જોઈએ. અરે જ્ઞાની તે જે કહે ને તે શાસ્ત્ર છે, કેમ કે એ આપ્ત પુરુષ છે, અને આપ્ત પુરુષોના મુખેથી જે વાણી આવે છે ને એ આગમ છે, એ પરમાગમ છે. કોઈ રખે ભૂલતો હોય, હા ચલો ઠીક છે, માને ઠીક રાખજે, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. 7:30 વાગે તે બિછાનામાં પોઢ્યા હતા. તેમાંથી એ કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મનસુખભાઈ કહે છે, મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે, માટે ફેરફાર ન કરવો. ત્યારે તેઓસીએ ફરી આજ્ઞા કરી કે તોરાથી ફેરફાર કર મનસુખ.
એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી. આપ રાજકોટની અંદર જ્યારે જાઓ ત્યારે નર્મદા મેન્શનની અંદર એ કોચ પડ્યો છે, જોઈ લેજો. અને એ જ કોચની બીજી કોપી વડવામાં છે અને એની ત્રીજી કોપી વવાણિયામાં છે. જે ઉપર આ પવિત્ર દેહ અને આત્મ સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા. બસ જેવું ફેરવ્યું મનસુખભાઈએ અને જેવા કોચ ઉપર સુવડાવ્યા તેવા દેહ છૂટો અને આત્મા વયો ગયો. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખ મુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ચિત્રપટ પડાવ્યો હતો તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ 5 કલાક રહી. 5 કલાક એ જ સ્થિતિ. 7:45 થી 2 વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. પહેલા 1 કલાકે દૂધ પીતા તો તરત જ દિશાએ જવું પડતું, પણ આ તો હવે કાંઈ જ નહીં. દિશાએ જવું પડતું, તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ અને આધીન કરી લેવામાં આવે એ રીતે કરે. આવા સમાધિ સ્વભાવે તે પવિત્ર આત્મા દેહથી સંબંધ છૂટો પડ્યો. આમ 1957 ચૈત્રવદી પંચમીના દિને મંગળવારે બપોરના બરાબર 2 વાગે રાજકોટ મધ્યે શ્રીમદનો દેહોત્સર્ગ. પછી બીજાના અભિપ્રાયો છે કે તે સમયના, પણ આ હું આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું એ વાતને લઈ અને આપણે એ જ ધૂનને આપણે થોડીક વાર 5 મિનિટ કરીને પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. હું આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. 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 એમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ ત્યાં આનંદના ઉભરાવે. છાયા છવાય શાંતિની. છાયા છવાય શાંતિની. તું શાંત મૂર્તિ જ્યાં રહે. અધ્યાત્મ મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાનનો
अवतार तुम ओ देव माना देव वाला, ओ देव माना देव वाला, गुण तारा सो कथो, ओ देव माना देव वाला, गुण तारा सो कथो। बोलो देवा माना लाल नो, बोलो देवा माना लाल नो, आजना आनंद नो, आजना आनंद नो, आजना आनंद नो। ओम शांति 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 शांति। જીનના આજ્ઞા વિરુદ્ધ વિશેષ કાંઈ પણ કહેવાયું ઈચ્છામી દુઃખનો આપ સર્વ મુમુક્ષુને જય સદગુરુ।